કેમ છો મિત્રો? મજામાં? સવારના વાગી ગયા આટલા અને આપણે થઈ ગયા નાઈ ધોઈને ફ્રેશ હો ને કંઈક આ ઘડિયાળની નવું લાગતું હશે કેમ કે આપણે આવ્યા આજે વેકેશન કરવા ફૈબાના ઘરે. પછી તો આપણા દેવુભાઈ ચડ્યા મસ્તીએ, એને તો મજા જ આવી ગઈ હો. પછી આપણે નીકળી ગયા ફૈબાએ નવું મકાન લીધું હતું એ બાજુ. પછી તો ગાઈસ ધીમે ધીમે ભોગી ગયા આપણા ઘર બાજુ. પછી તો ખોલવા માંડ્યા લોકો દરવાજો. પછી અહીંયા બીજા દરવાજાનો લોક ખોલવા માંડ્યા. પછી તો ગાઈસ ખુલી ગયો ફાઇનલી લોક અને આપણે હવે કરી દઈએ પંખા ચાલુ. આ ઘરનું રૂમ ટૂર જોતો હોય તો ગાઈસ બીજા બ્લોગમાં ચડી જશે. પછી તો બધું બંધ કરીને નીકળી પડ્યા આપણા ઘર બાજુ જૂના. પછી ઘરે આવીને લંબાણા ત્યાં તો આપણે સ્વિમિંગ પુલ જવાનો પ્લાન બન્યો તો આપણે નીકળી ગયા નાવા સ્વિમિંગ પુલે. ધીરે ને ધીરે અહીંયા પહોંચી ગયા કાંઈક આવું હતું સ્વિમિંગ પુલ. પછી ગાઈસ આપણે આવી ગયા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. નાહવાની બહુ મજા આવી. અત્યારે આપણે કપડાં બદલાવીને નવરા થયા અને અહીંયા જોઈ શકો છો આપણે વાડી છે એક નંબર. આવું કંઈક નજારો હતો અને ઉપર હતું ચીકુનું ઝાડ. નાહવાની તો બહુ મજા આવી. હવે તમે જોઈ લ્યો કેવડું છે. આ ઊંડું હતું અને બાજુનું નીચું હતું. નાહીને થઈ ગયા આપણે ફ્રેશ. પછી આપણે નીકળી ગયા ઘર બાજુ. આજ હાટું આટલું જ. બાય બાય ગાઈઝ. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.